આજથી વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે। સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે। વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ અમાવસ્યા પર મનાવવામાં આવે છે। ઉપરાંત વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમા પર મનાવવામાં આવે છે। વટ સાવિત્રી વ્રતને વટ પૂર્ણિમા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં દાંપત્ય જીવનની સુખાકારી અને પતિના લાંબા આયુષ્ય માટે દેશભરમાં વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે। વિધિપૂર્વક આ વ્રત આજે તમામ ભક્તિપરાયણ મહિલાઓ દ્વારા ઉજવાશે। સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને શૌચક્રિયા અને સ્નાન કરીને વ્રતની તૈયારીઓ શરૂ કરશે। પરંપરા મુજબ આ દિવસે મહિલાઓ વડના વૃક્ષ પાસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની આરાધના કરશે। વૃક્ષને પાણી પીવડાવી નાળા છડીથી પાંદડાઓને બાંધશે અને શ્રદ્ધા અનુસાર 11, 21 કે 108 વાર પરિક્રમા કરશે। તેમજ સૂતરના દોરડાથી ઝાડની પરિભ્રમણ કરી પતિના આયુષ્ય અને કુટુંબની કલ્યાણના આશીર્વાદ માંગશે। વટ સાવિત્રી વ્રત પાછળ પૌરાણિક કથાઓ અનુસાર માન્યતા છે કે પતિ સાધવાના મૃત્યુ બાદ સાવિત્રી યમરાજ સામે ડટી હતી અને પોતાની ચતુરાઈ અને એકાગ્રતાથી પતિને પૂર્ણ જીવિત કરાવ્યા હતા। આથી સાવિત્રીને પરિવ્રતા સ્ત્રીનું પ્રતીક માનવામાં આવે છે અને તેમના સમર્પણને શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ વ્રત કરવામાં રિવાજ છે। આ વ્રત દરમિયાન સ્ત્રીઓ દિવસભર નિર્જલ ઉપવાસ રાખે છે અને સાંજ સમયે પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ જ ફલાહાર કરે છે। આ સાથે જ વ્રત કથાનું પઠન કરીને સાવિત્રી અને સતપતિ સાધ્વીના કૃત્યોનું સ્મરણ પણ કરે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। વાડી ફળિયાથી રહું છું અને ઘણા વર્ષથી મેરેજ પછી વટ સાવિત્રી વ્રત ચાલુ કરેલું હતું, ત્યાં સુધી કર્યું। પતિના લાંબા આયુષ્ય માટે અમે આ વ્રત ચાલુ રાખીએ છીએ। આજે કઈ રીતની પૂજા અહીં કરવામાં આવતી હોય છે અને તમે કોણ કોણ પૂજા કરવા આવ્યા? હું મારી બે વહુઓને લઈને આજે પૂજા કરવા આવેલી છું અને મહારાજ પૂજા બહુ સરસ કરાવે છે। આજના દિવસનું કેટલું મહત્વ ખાસ કરીને સ્ત્રીઓ માટે? આજના દિવસનું પતિના મહત્વ બહુ જ હોય છે। આઈ એમ નોટ સ્ટીલ મેરિડ બટ આઈ હેવ ફાસ્ટિંગ ફોર માય હસબન્ડ ટુ બી। હવે અત્યારે વટ સાવિત્રીનું વ્રતનું મહત્ત્વ એ જ છે કે જે યમરાજ પાસેથી જે સ્ત્રી લઈ આવેલી હતી એમના પતિને પાછા લઈ આવેલી હતી અને સૂર્યપુત્રી તાપીના સાક્ષાતમાં આપણે વડની પૂજા કરીએ છીએ, તેનાથી વિશેષ તો શું હોઈ શકે। એટલે આજનું મહત્ત્વ ખૂબ સારું છે, એટલે અમે ફાસ્ટિંગ કર્યો છે આજે। નમસ્કાર, રેશમા લાપસીવાલા। આજે જે તાપી નદીનું જે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ કહેવાય છે એવા નાવડીઓ વારે સવારથી જ બે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતી હોય છે। કહેવાય છે કે સાવિત્રીએ પુરાતન કાળમાં પોતાના પતિને આ વ્રત દ્વારા યમરાજ પાસેથી પોતાના પતિનો જીવ પાછો લઈ આવી હતી અને એને જ આધારે આજે દરેક પરણિત મહિલાઓ કે જ્યારથી એ પરણે છે ત્યારથી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે અને વડને ફરીને ત્યાં મહારાજો દ્વારા જે વિધિવત પૂજા કરાવવામાં આવે છે એ કરીને પૂરો દિવસ ઉપવાસ કરીને આ વ્રતની ઉજવણી કરતી હોય છે। કેટલા સમયથી તમે હું છેલ્લા 26 વર્ષથી અહીં આ તાપી નદીના તટે એટલે કે નાવડીઓ વારે જ પૂજા કરતી હોઉં છું, કારણ કે એક પૌરાણિક સ્થળ છે અને અહીં વર્ષોથી અને જે જૂનો ઐતિહાસિક વડલો છે એની પૂજા કરીને અમે અહીં વ્રત સાવિત્રીની ઉજવણી કરીએ છીએ। આપનું નામ? મારું નામ મોહિની રાણા છે। અમે અહીંયા વડની પૂજા કરવા આવીએ છીએ। અમે 10 વર્ષથી આવીએ છીએ। એમનું આજનું ખૂબ જ મહત્વ છે। આ દિવસના જો ખૂબ જ મહત્વ છે। વડનું આયુષ્ય વધે એ માટે અમે અહીંયા પૂજા કરવા આવીએ છીએ। કઈ રીતે અહીંયા પૂજા અર્ચના કરતા હોય છે તમે વડની? છાબડી લાવીએ છીએ, નાળિયેર લાવીએ, શ્રીફળ લાવીએ, ફળ ફ્રૂટ લાવીએ, દહીં દૂધ લાવીએ,